સમાચાર જૂનાગઢથી, જ્યાં મેંદરડામાં ભારે વરસાદથી સર્વત્ર પાણી જોવા મળી રહ્યું છે। જૂનાગઢથી મેંદરડા વાયા ઈવનગરનો રસ્તો બંધ કરવાની ફરજ પડી છે। ભાટિયા ગામ પાસે કોઝવે ડૂબતા રાહદારીઓ ફસાયા હતા। સ્થાનિકો કેડસમાં પાણીમાં ચાલવા મજબૂર જોવા મળ્યા। રસ્તો બંધ થતા મેંદરડાનો જૂનાગઢ સાથે સંપર્ક તૂટી ગયો છે। જૂનાગઢથી મેંદરડા વાયા ઈવનગરનો રસ્તો બંધ થઈ ગયો છે। ભાટિયા ગામ પાસે કોઝવે ડૂબી ગયો છે। રાહદારીઓ કેટલાક ફસાયા હતા। પાણીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। તો સ્થાનિકો કેડસમાં પાણીમાં ચાલવા મજબૂર જોવા મળ્યા છે। કેટલાક લોકો ફસાયા હતા, તેઓને બચાવી લેવાયા હોવાના સમાચાર છે। મેંદરડામાં ભારે વરસાદ પછી હાલમાં સર્વત્ર પાણી જોવા મળી રહ્યું છે। જૂનાગઢથી મેંદરડા વાયા ઈવનગરનો રસ્તો હાલમાં બંધ થઈ ગયો છે। ભાટિયા ગામ પાસેનો કોઝવે ડૂબી ગયો અને કેટલાક રાહદારીઓ તેના પર ફસાયા હતા, જેઓને રેસ્ક્યુ કરીને બહાર કાઢવાની ફરજ પડી છે। ફાયર વિભાગના જવાનોએ આ તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી લીધા હોવાના સમાચાર છે। તો મેંદરડામાં આજે સવારથી જ ભારે વરસાદી વાતાવરણ। જૂનાગઢથી મેંદરડા વાયા ઈવનગરનો રસ્તો આ ભારે વરસાદ પછી બંધ થઈ ગયો છે। કેટલાક રાહદારીઓ વચ્ચે ફસાયા હતા, જેઓને રેસ્ક્યુ ઓપરેશન કરીને સહી સલામત રીતે બહાર કાઢી લેવાયા છે। જોઈ શકો છો કેવી રીતે રેસ્ક્યુ માટે લોકો ભયંકર પાણીમાંથી પસાર થતા હતા, ત્યાર પછી રેસ્ક્યુ કરીને આ એક મહિલાને બચાવાયા હોવાના દ્રશ્યો કેમેરે કેદ થયા છે।